અને હવે વાત કરીએ સુરતથી મળી રહેલા સમાચારની તો સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે। ચૂંટણીમાં મેન્ડેટ મળ્યા બાદ ફોર્મ ખેંચનારને બરતરફ કરાયા છે। ફોર્મ પરત ખેંચનાર 34 મુરતિયાઓને પક્ષમાંથી બરતરફ કરાયા છે। 34 મુરતિયાઓને પક્ષમાંથી આજીવન બરતરફ કરવામાં આવ્યા છે। તો સુરત જિલ્લા કોંગ્રેસમાં મોટો ભડકો થયો છે। જેમણે ફોર્મ ભર્યા હતા, પાર્ટીએ જેમને મેન્ડેટ આપ્યું હતું અને બાદમાં જેમણે ફોર્મ પરત ખેંચ્યા છે એવા મુરતિયાઓને બરતરફ કરવામાં આવ્યા છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। સંદીપ, કોંગ્રેસે આ કઠોર એક્શન લીધા છે, શું છે વધુ વિગતો? જી, ચોક્કસથી જે રીતે હાલ માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટા પ્રમાણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેની સાથે સાથે જે જિલ્લા પ્રમુખ છે આનંદ ચૌધરી, તેમના દ્વારા કડક એક્શન લેવામાં આવી છે। જે રીતે મેન્ડેટ આપવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડમાં ઉમેદવારી પરત ખેંચવાને લઈને જિલ્લા કોંગ્રેસ દ્વારા કુલ જે આંકડો સામે આવી રહ્યો છે તેની વાત કરું તો 34 જેટલા મુરતિયાઓ સામે આજીવન બરતરફ કર્યા હોવાની માહિતી મળી રહી છે। મહત્વનું છે કે પક્ષ વિરોધી કાર્ય કરનારને સુરત જિલ્લા ભાજપ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ દ્વારા આજીવન બરતરફ કરવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે। મહત્વનું છે કે જ્યારે અન્ય પક્ષ ડિસમિસ કરતું હોય છે, પરંતુ હાલ જે રીતે વાત કરવામાં આવે તો આ એક મોટો આંકડો કહી શકાય અને મોટી કાર્યવાહી કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવી છે। જી સંદીપ, આભાર આપનો માહિતી આપવા બદલ।